વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્ટેટની અંદર ચેપ્ટર 2 એમાં દાખલા નંબર 8 પાના નંબર 37 ઉપર જે છે એ સમજાવવા જઈ રહ્યો છું. હવે દાખલા નંબર 8 પાના નંબર 37 ઉપર તમને મધ્ય કિંમત લખી છે, આવૃત્તિ લખી છે અને વર્ગ લંબાઈ લખી છે અને કહ્યું છે મૂળ આવૃત્તિ વિતરણ બનાવો. મૂળ આવૃત્તિ વિતરણ બનાવવા માટે તમારે વર્ગ શોધવો પડે. વર્ગ માટે મેં બે સૂત્રો લખેલા છે તમને. પહેલું સૂત્ર છે અધસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને બીજું સૂત્ર છે ઉર્ધ્વસીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી એટલે તમને ઓટોમેટિક જવાબ મળી જશે. જેમ કે પ્રથમ વર્ગ શોધવા માટે મધ્ય કિંમત આ 25 માઇનસ વર્ગ લંબાઈ 50 ભાગ્યા 2 25 માઇનસ 50 ભાગ્યા 2 25 બરાબર પહેલા વર્ગની અર્ધસીમા અહીંયા આવી ગઈ 0. હવે ઉર્ધ્વસીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2 એની જ મધ્ય કિંમત 25 ની 25 વત્તા વર્ગ લંબાઈ 50 ભાગ્યા 2 25 વત્તા 50 ભાગ્યા 2 25 25 વત્તા 25 50 ઉર્ધ્વસીમા. તો પ્રથમ વર્ગ થઈ ગયો આપણે આ 0 થી 50. બીજા વર્ગ માટે એટલે કે અધસીમા બરાબર ફરીથી મધ્ય કિંમત છે 105 માઇનસ વર્ગ લંબાઈ, તો જો વર્ગ લંબાઈ છે 110 અને ભાગ્યા 2. હવે આ 105 માઇનસ 110 ભાગ્યા 2 કરો એટલે થાય 55. 105 માંથી 55 તમે બાદ કરો 10 5 0 એટલે કે આવ્યો 50. તો બીજા વર્ગની અર્ધસીમા આવી 50. આમાં અહીંયા જે ઉર્ધ્વસીમા છે જે નીચે આવવાની હતી. હવે ઉર્ધ્વસીમા બરાબર હવે એની એક વસ્તુ આ રિપીટ થવાની છે 105 વત્તા 110 ભાગ્યા 2 105 માઇનસ ની જગ્યાએ વત્તા 55 એટલે કે 160. ઓકે, તો આ 150 50 થી 160 આ બીજો વર્ગ થઈ ગયો. હવે સમજી જાઓ કે અહીંયા શું આવવાનું છે કે અહીંયા 160 જ આવવાના છે. આ ઉર્ધ્વસીમા એ જ અહીંયા અધસીમા બનવાની છે. એનો મતલબ તમારે ઉર્ધ્વસીમા જ શોધવાની હોય છે. તો ચલો શોધી નાખું છું. હવે આ ઉર્ધ્વસીમા બરાબર આ વર્ગ માટે ઉર્ધ્વસીમાનું સૂત્ર શું છે? મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત આ વર્ગની વાત ચાલે છે જે છે 230 વત્તા વર્ગ લંબાઈ, તો જોઈ લો વર્ગ લંબાઈ આપી છે 140 ભાગ્યા 2 230 વત્તા 140 ભાગ્યા 2 એટલે 70 એટલે આ 300. તો આ 160 થી 300 આ વર્ગ થઈ ગયો. સફાઈ છે ઉર્ધ્વસીમા અહીં અધસીમા થશે એટલે અહીંયા વર્ગ થઈ જશે આ 300 થી. ફરીથી હવે આની પણ ઉર્ધ્વસીમા આપણે શોધીએ. ઓકે, ઉર્ધ્વસીમાનું સૂત્ર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત કોની વાત કરું છું? આ તો જો આની મધ્ય કિંમત કેટલી? 400 વત્તા વર્ગ લંબાઈ, સિદ્ધાંતમાં જો વર્ગ લંબાઈ 200 ભાગ્યા 2 400 વત્તા 200 ભાગ્યા 2 એટલે 100 400 વત્તા 100 એટલે કે 500. ઓકે, હવે આ જે ઉર્ધ્વસીમા જે છે એ જ અહીંયા થઈ જશે આ અધસીમા. હવે આ વર્ગની ઉર્ધ્વસીમા શોધવાની છે. તો ઉર્ધ્વસીમા બરાબર સૂત્ર પ્રમાણે મધ્ય કિંમત કેટલી છે? 650 વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. ઓકે, વર્ગ લંબાઈ કેટલી છે જોઈ લો 300 ભાગ્યા 2 એટલે કે આ 650 વત્તા 300 ભાગ્યા 2 150 600 700 અને 50 50 800 એટલે આ થઈ ગયો 500 થી 800 નો વર્ગ. હવે 800 અહીંયા લાવીશું અને હવે ફરીથી શોધીશું ઉર્ધ્વસીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત આ 900 વત્તા વર્ગ લંબાઈ 200 ભાગ્યા 2
900 વત્તા 200 ભાગ્યા 2 100, 900 વત્તા 100 1000. આ છેલ્લો વર્ગ થઈ ગયો 800 થી 1000. તો આને કહેવાય મૂળ આવતી વિતરણ. આ રીતે 8મા દાખલામાં શોધવાનું હતું. હવે ત્યારબાદનો જે 9મો દાખલો છે, તો 9મો દાખલો તમને શીખવાડું. નાવ વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 9 પાન નંબર જે 37 ઉપર આપ્યો છે એના વિશે તમને કહું છું. દાખલા નંબર 9 માં તમને કહ્યું છે વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે, તે પરથી અનિવારક, અંડરલાઈન કરજો, અનિવારક સતત આવતી વિતરણ મેળવો. જેમાં અકસ્માતની સંખ્યા એટલે કે મધ્ય કિંમત આપી છે અને દિવસો આપ્યા છે. તો સૌથી પહેલા એ પ્રશ્ન આપણે લખી દઈએ. અકસ્માતની સંખ્યા મધ્ય કિંમત 11.5, 21.5, 31.5, 41.5 અને 51.5. ઓકે, જ્યારે દિવસો આપ્યા છે આ 160, 120, 43, 40, 2, 43, 40, 2 અને કુલ 365. હવે વર્ગ બનાવવા માટે સૂત્ર શું છે પહેલા તો એ આપણે અહીંયા લખીએ કે અધ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ અને ભાગ્યા 2. આ રહ્યું આ સૂત્ર છે. હવે આમાં આપણે કિંમત મૂકવાની છે. તો જો કિંમત આપણે કેવી રીતે મૂકીશું? સૌથી પહેલા મધ્ય કિંમત 11.5 માઈનસ વર્ગ લંબાઈ. સાહેબ વર્ગ લંબાઈ તો આપી નથી, ક્યાંથી લાવીશું? આ ભાગ્યા 2 બરોબર. તો વર્ગ લંબાઈ એટલે આમાંથી આ બાદ કરવાનું. 21.5 માઈનસ 11.5 એટલે 10 થાય. સો આ 11.5 માંથી 10 ભાગ્યા 2 એટલે કે 5 બાદ કરો એટલે કે 6.5. તો આ પહેલો નિવારક વર્ગ શું આવી ગયો? 6.5 થી હવે આપણે શોધવાની છે ઉર્ધ્વ સીમા. આપણે શોધવાની છે આ ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ અને ભાગ્યા 2. આ સૂત્રનો આપણે કરીશું ઉપયોગ. મધ્ય કિંમત તો એની જ આ 11.5, ખાલી માઈનસ ની જગ્યાએ પ્લસ કરવાનું છે. 10 ભાગ્યા 2, 11.5 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5. તો 11 અને 5 16.5. તો અહીંયા હું લખીશ આ 16.5. હવે આ 16.5 અહીંયા આવી જશે. હવે બધાની આપણે ઉર્ધ્વ સીમા જ શોધતા જઈએ, કારણ કે આ જે ઉર્ધ્વ સીમા જે છે અહીંયા અધર સીમા બની જાય છે. બીજા વર્ગની ઉર્ધ્વ સીમા બરાબર તો સૂત્ર એનું જ મધ્ય કિંમત તો કેટલી છે? 21.5 વત્તા વર્ગ લંબાઈ 31.5 માંથી 21.5 બાદ કરો, દરેકમાં વર્ગ લંબાઈ 10 છે ભાગ્યા 2. તો 21.5 વત્તા 10 ભાગ્યા 2 5, તો 26.5. તો આ વર્ગ થઈ ગયો તમારે આ 26.5. હવે આ 26.5 થી હવે આનું આપણે શોધીએ ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર. તો જો આની મધ્ય કિંમત કેટલી છે? 31.5 વત્તા એ જ વર્ગ લંબાઈ 10 ભાગ્યા 2, તો 31.5 વત્તા 5 એટલે કે 36.5. તો અહીંયા થઈ ગયું આ 36.5. 36.5 થી ફરીથી ઉર્ધ્વ સીમા
બિંદુ બરાબર હવે અહીંયા જોઈ લો કેટલા છે આ 41.5 વત્તા h 10 ભાગ્યા 2 વર્ગ લંબાઈ સરખી છે માટે એટલે કે આ 46.5 તો 36.5 થી આ 46.5 આ 46.5 અહીંયા લઈ દઉં છું હવે ફરીથી અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર કે આ 51.5 વત્તા 10 ભાગ્યા 2 56.5 તો અહીંયા લખી દીધા 56.5 હવે વિદ્યાર્થી મિત્રો પરંતુ આ જે વર્ગ આવ્યો આ તો નિવારક આવ્યો પ્રશ્નમાં તમે વાંચો અનિવારક વર્ગ કયું છે અનિવારક વર્ગ માટે હું શું કહીશ અધઃ સીમામાં 0.5 ઉમેરીશ અને ઉર્ધ્વ સીમામાંથી 0.5 બાદ કરીશ બરોબર જેમ કે 6.5 માં 0.5 ઉમેરો એટલે આ થાય 7 અને આમાંથી 0.5 બાદ કરો એટલે આ થઈ જાય 16 બરોબર આ 16.5 માં 0.5 ઉમેરો એટલે આ થઈ જાય 17 આમાંથી 0.5 બાદ કરો એટલે થઈ જાય 26 26.5 માં 0.5 ઉમેરો એટલે થઈ જાય 27 અને આમાંથી 0.5 બાદ કરો એટલે થઈ જાય 36 36.5 માં 0.5 ઉમેરો એટલે થઈ જાય આ 37 આમાંથી 0.5 બાદ કરો એટલે થઈ જાય 36 46.5 માંથી 0.5 ઉમેરો એટલે થાય 47 આમાંથી 0.5 બાદ કરો એટલે થાય 56 તો આ રીતે તમારે અનિવારક વર્ગ બની ગયો 7 થી 16 17 થી 26 27 26 તો આ રીતે દાખલા નંબર 9 કે જેમાં તમને આપેલું છે અનિવારક વર્ગ કયો છે આ નિવારક વર્ગ કે તો આવી ગયો જવાબ અનિવારક કયો છે માટે આ રીતે આપણે આ કરવું પડે હવે તમને 10મો દાખલો શીખવાડીશ વિદ્યાર્થી મિત્રો હું હવે ચલો તમને દાખલા નંબર 10 પાન નંબર 37 ઉપર જે આપ્યો છે એ કરાવું છું હવે એમાં તમને લખેલું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુ મેળવીને આવૃત્તિ વિતરણ ફરીથી લખો જ્યારે તમને વર્ગ અને આવૃત્તિ તમને આપવામાં આવી છે તો ચલો પહેલા એ આપણે લખી દઈએ વર્ગ અને આવૃત્તિ વર્ગ અહીંયા છે આ એક અનિવારક વર્ગ છે વર્ગ છે 1 થી 1.475 આ અધઃ સીમા આ ઉર્ધ્વ સીમા પછી આ 1.5 થી તો 1.975 પછી 2 થી 2.475 આ 2 થી 2.475 2.5 થી 2.975 3 થી 3.475 3.5 થી 3.975 જ્યારે આવૃત્તિ અહીંયા આપેલી છે તમને આ 5 10 આ 20 આ 20 આ 10 અને આ 5 કુલ 70 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આને શોધવાની બે રીતો છે તે તમારે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવાના છે તો સુધી પહેલી રીતમાં વાત કરીએ તો આ ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા આ બેનો તફાવત જે આવે કે તફાવત કે આ ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ તો જોઈ લો આ અધઃ સીમા ઉર્ધ્વ સીમા અધઃ સીમા ઉર્ધ્વ સીમા બરોબર તો આ જે તે વર્ગની નીચેના વર્ગની આ જે કહેવાય નીચેના વર્ગની અધઃ સીમામાંથી ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા તમારે બાદ કરવાની છે અને તફાવત ઉભો કરવાનો છે એટલે કે હવે એને તમે આ રીતે ડાયરેક્ટ તમને લખીને સમજાવું છું કે આ નીચેના વર્ગની બીજા વર્ગની જે
અધસીમા જે છે આ 1.5 એમાંથી એના ઉપરના વર્ગની આ જે ઉર્ધ્વ સીમા જે છે 1.475 અને એનો તફાવત કેટલો આવે એ પહેલા આપણે નીકાળીએ છીએ. 1.5 માઈનસ 1.475 તફાવત આવે છે 0.025 કે 1.5 માઈનસ 1.475 0.025 અને એને આપણે કરી દઈએ ભાગ્યા 2. (0.0125) તો શું આવે છે તફાવત અહીંયા લખી દીધું હોય તો તફાવત આવે છે આપણે 0.0125. શું કર્યું તો આમાંથી આ બાદ કર્યું, જે તફાવત આવ્યો 0.025 અને 2 વડે ભાગ્યા. ઓકે, હવે વસ્તુ શું કરવાની હતી, લાસ્ટ ટાઈમ જે તમને કર્યું હતું કે આપણે 9મા દાખલામાં જ કર્યું હતું કે આ જે અધર સીમામાંથી 0.0125 બાદ કરો અને ઉર્ધ્વ સીમામાં 0.0125 ઉમેરો. બરોબર, સમજો ધ્યાનથી. પહેલા આ જે એક જે છે એક અધર સીમા એમાંથી 0.0125 બાદ કરો, જે જવાબ આવે આપણે અહીંયા વર્ગ આવશે કે આ 1 ઓછા 0.0125 0.9875 થી. હવે અને પછી શું કરવાનું છે કે ભાઈ આ 1 વત્તા 0.0125. ઓકે, તો ચલો કરીએ કે સોરી આ કેટલા છે 1.475 માં આ અધર સીમામાંથી જે કહેવાય એ બાદ કરવાના છે, ઉર્ધ્વ સીમામાં ઉમેરવાના છે. આ 1.475 એમાં વત્તા 0.0125. બરોબર, ધ્યાનથી જોતા જજો તમે. 1.475 વત્તા 0.0125 એટલે 1.4875. હવે તમને ખ્યાલ હશે નીચે તો આ ઉર્ધ્વ સીમા છે, જે નીચે અધર સીમા બની જશે 1.4875 થી. એનો મતલબ તમારે હવે દરેકમાં ઉર્ધ્વ સીમા જ શોધવાની રહી. અને ઉર્ધ્વ સીમા શોધવા માટે શું કરવાનું છે કે અહીંયા જે ઉર્ધ્વ સીમા હોય એને 0.0125 ઉમેરવાના છે કે જો આ 1.975 વત્તા 0.0125. ઓકે, તો ચલો કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં કે આ 1.975 વત્તા 0.0125 બરાબર 1.9875. 1.9875. ઓકે, આવું સલંગ કન્ટિન્યુ કરતા જ જવાનું છે. અહીંયા જો ઉર્ધ્વ સીમા શું છે તમને અહીંયા છે આ તમને 2.475 વત્તા 0.0125. તો હવે જો આ જે ઉર્ધ્વ સીમા છે અહીંયા અધર સીમા તો લખી દેવાની આ વર્ગની 1.9875 એ અધર સીમાથી ઉર્ધ્વ સીમા બિંદુ તો ઉમેરી દઈએ આમાં 2.475 વત્તા 0.0125 2.4875. તો અહીંયા લખી દઉં છું આ 2.4875. હવે આ જે ઉર્ધ્વ સીમા બિંદુ છે એ જ અહીંયા 2.4875 અધર સીમા બિંદુ થઈ જાય. થી હવે કોનો વાર આવ્યો આનો 2.975 વત્તા 0.0125. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આની વાત કરું છું. 2.975 વત્તા 0.0125 2.9875. એટલે આ ઉર્ધ્વ સીમા બિંદુ અહીંયા લખાઈ જશે 2.9875. ઓકે, હવે વાત કરું છું આની
3.475 ની તો જુઓ અહીંયા 3.475 વત્તા 0.0125 3.4875 તો હવે આ છે ઉર્ધ્વ સીમાથી નીચે અધર સીમા નીચેના વર્ગમાં થઈ જાય થી 3.4875 નો વર્ગ થયો. નાવ છેલ્લો વર્ગ. હવે આનો વારો 3.975 વત્તા 0.0125 3.9875 તો પહેલા તો ઉર્ધ્વ સીમા અને અધર સીમા કરી દો. અથવા બીજી રીતની જો હું વાત કરું તો હવે એમાં શું છે, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કે આ જે 1.475 વત્તા 1.5 1.475 વત્તા 1.5 2.975 ભાગ્યા 2 એટલે 1.4875 જો આવી ગયું. બીજી રીતની વાત કરું છું કે આ રીતે 1. શું છે 475 વત્તા 1.5 અને ભાગ્યા 2 એટલે તમારે જવાબ આવ્યા 1.4875 બરોબર. હવે એને અહીંયા લખવાનું તમને ખ્યાલ છે. હવે શું કરવાનું, આ બંને આમ ક્રોસમાં કરતા જવાનું, ક્રોસમાં સરવાળો ભાગ્યા 2. આ બેની વાત કરું છું કે આ 1.975 વત્તા 2 ભાગ્યા 2. ઓકે, કરી જોઈએ. જો 1.975 વત્તા 2 ભાગ્યા 2 1.9875. ઓકે, હવે આગળ કોનો આમ ક્રોસમાં સરવાળો કરતા જાઓ કે 2.475 વત્તા 2.5 અને ભાગ્યા 2. તો જોઈ લો તમે આ 2.475 વત્તા 2.5 ભાગ્યા 2 2.4875. તો શું જો આ રીતે દેખાય 1.4875 1.9875 2.48 શું આ રીતે ચાલતું જશે. હવે પાછો પ્રશ્ન થાય પણ સાહેબ અહીંયા પહેલામાં કઈ રીતે લાવીશું, બધાની ઉર્ધ્વ સીમા જો આ ઉર્ધ્વ સીમા અધર સીમા ઉર્ધ્વ અધર એમ તો બનતું જશે. આ રીતે તમે શોધી શકશો. આમાં નિયમ શું હતો, આ વર્ગની ઉર્ધ્વ નીચેના વર્ગની અધર ભાગ્યા 2, જે તે વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા નીચેના વર્ગની અધર સીમા ભાગ્યા 2 કરો એટલે દરેકનું ઉર્ધ્વ સીમા બિંદુ મળી જાય. અને જે ઉર્ધ્વ સીમા બિંદુ મળે એ નીચેના વર્ગનો અધર સીમા બિંદુ મળી જાય. હવે પ્રશ્ન થાય છે પહેલા વર્ગ માટે શું કરીશું, બોલો કે હવે આ ક્યાંથી લાવશો, બીજી રીતમાં અથવાવાળી રીતમાં આ કેવી રીતે લાવશો. તો અથવાવાળી રીતમાં એ લાવવા માટે હું તમને કહીશ કે આ બંને વચ્ચેનો જે તફાવત જે કહેવાય એ શું છે, તફાવત 1.4875 માઇનસ 1.4875. તો આ રીતે ભાઈ 1.9875 માઇનસ 1.4875. ઓકે, હવે એ બેનો જે તફાવત જે છે એ તફાવતમાંથી શું કહેવાય કે તમે બાદબાકી કરો, અથવા બીજી એક રીત તમને બતાવું કે 1.475 ને 1.5નો જે તફાવત જે છે 1.5 માઇનસ 1.475 0.0125
અને એને ભાગ્યા 2 એટલે 0.0125. તો પહેલા 1 હતો એ પહેલા 1માંથી તમે 0.0125 બાદ કરી દો તમે. 1 - 0.0125 બાદ કરો એટલે 0.9875 એટલે આ પહેલા વર્ગનું આવી ગયું. અને બીજા બધા વર્ગનું આ રીતે કરવું પડે. અથવા બીજી રીત છે, આ જે છે અથવા વાળી રીત છે. તમને આ ઉપરની ફાવે તો ઉપરની રીતે આખો દાખલો ગણો, નીચેની રીત ફાવે તો નીચેની રીતે આખો દાખલો ગણવાનો છે. તો એ દાખલા નંબર 10 તમારો પૂરો થાય છે. આગળ તમને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને કોષ્ટક રચના વિશે સમજાવું.